सीधा चलते हैं गुजरात की ओर, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी संबोधित कर रहे हैं। देश में स्थिर सरकार बनाई અને આપણે તો ગુજરાતના અનુભવી છીએ। લાંબા સમયથી ગુજરાતમાં સ્થિર સરકાર હોવાના કારણે, પૂર્ણ બહુમતની સરકાર હોવાના કારણે આપણે એક પછી એક નિર્ણયો કરી શક્યા છે અને એનો લાભ ગુજરાતને મળ્યો છે। જે ગુજરાત પ્રાકૃતિક સંસાધનોની કમી હોય, જે આપણો આખો પટ્ટો ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાતો હતો, કોઈ દીકરી દેવી હોય તો 100 વાર વિચાર કરે એવી પાણીની મુસીબતો વાળો આ વિસ્તાર આજે ધીરે ધીરે જાહો જલાલી તરફ જઈ રહ્યો છે। એના મૂળમાં તાકાત છે। એક જમાનો હતો હરીફરીને એક ડેરી, એનાથી વધારે આપણું આગળ પાછળ હતું નહીં અને આજે તો આપણે ચારે તરફ વિકાસના નવા નવા ક્ષેત્રો। એ વખતે પીવાના પાણી મુશ્કેલી હતી, ન સિંચાઈનું પાણી હતું। લગભગ આખું ઉત્તર ગુજરાત, ઘણો મોટો ભાગ ડાર્ક ઝોનમાં ફસાયેલો પડેલો હતો અને પાણી પણ નીચે। લોકોને હું આંકડો કહું ને 1000-1200 ફૂટનો, લોકોને આશ્ચર્ય હતું કે આટલું બધું ઊંડે પાણી। ટ્યુબવેલ પણ બંધ થઈ જાય એવી દશા થઈ ગઈ અને વર્ષો વર્ષ ટ્યુબવેલ નીચે નાખવું પડે ખેડૂતો અને પછી મોટરો બળી જાય। અનેક મુસીબતોમાં જીવતા હતા। આ બધામાંથી આપણે બહાર આવ્યા। આપણા કિસાનો આજે પહેલા તો એક ફસલ માણ મળતી હતી, એક પાક માક મળે, આજે 2-3 પાકની ગેરંટી થઈ ગઈ। ભલા આ પરિસ્થિતિઓમાં આપણે સંકલ્પ લીધો કે ઉત્તર ગુજરાતનું જીવન બદલીશું, ઉત્તર ગુજરાતનો કાયાકલ્પ કરીશું, દરિયાકાંઠાનો કાયાકલ્પ કરીશું, આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ કરીશું અને એમાં આપણે એક કામ મોટું કર્યું, કનેક્ટિવિટી પર જોર દગાવ્યું। પાણીની વાત હોય, સપ્લાય હોય, સિંચાઈની વાત હોય, એના તરફ આપણે જોર આપ્યો। ખેતીને એના વિકાસ માટે તેની પૂરતી તાકાત આપી અને એના કારણે ધીરે ધીરે હવે ગુજરાત ઔદ્યોગિક વિકાસ તરફ પણ વળ્યું છે। ઔદ્યોગિક વિકાસ તરફ એનું કામ વળ્યું છે અને આપણું લક્ષ્ય તો કે ઉત્તર ગુજરાતમાં અહીંના લોકોને અહીંયા જ રોજગાર મળે। નહીં તો મને તો, હું જયારે ભણતો હતો, કોઈ પણ ગામમાં જાઉં, કોઈને પૂછો શું કરો છો તો કે સાહેબ હું શિક્ષક છું। ક્યાં? તો કે છેક કચ્છમાં નોકરી કરું છું। મોટા ભાગના ગામમાંથી 2-5 શિક્ષકો ગુજરાતના છેવાડે ક્યાંક નોકરી કરવા જતા, કારણ ઘર આંગણે રોજગાર નહોતા। આજે ઉદ્યોગોનો વાવટો ફરકી રહ્યો છે। નર્મદાનું પાણી, મહીનું પાણી જે સમુદ્રમાં જતું હતું, હવે આપણા ખેતરોમાં પહોંચ્યું છે। માં નર્મદાનું નામ દો તો પવિત્રતા મળે એમ કે આજે માં નર્મદા આપણા ઘેર ઘેર પહોંચી ગઈ। આજે 20-25 વર્ષનો જે નવજાન છે ને, એને તો કદાચ ખબર નહીં હોય કે એના મા બાપે કેવી મુસીબતોમાં જિંદગી કાઢી છે। આજે એને મુસીબતો જોવા ન મળે એવું ગુજરાત આપણે બનાવ્યું છે। સુજલામ સુફલામ યોજના, અને મારે ઉત્તર ગુજરાતના ખેડૂતોનો વારંવાર આભાર માનું છું, કારણ માને એક ધડાકે એમણે સુજલામ સુફલામ માટે જમીન આપી હતી। લગભગ 500 કિલોમીટર કેનાલ, એક પણ કોર્ટ કચેરી ના થઈ અને જમીન લોકોએ આપી, કાચી કેનાલ બની ગઈ અને પાણી નીચે ઉતરવા માંડ્યા અને પાણીના સ્તર ઉપર આવવા માંડ્યા। સાબરમતીમાં વધુમાં વધુ પાણી આ ક્ષેત્રના લોકોને મળે। 6 બેરાજ બનાવ્યા આપણે, એના કારણે કામ થયું અને આજે એક બેરાજના લોકાર્પણનો પણ મોકો મળ્યો છે। આના મોટામાં મોટો ફાયદો આપણા કિસાન ભાઈઓ બહેનો, એના સેંકડો ગામોને આ બધો લાભ થવાનો છે। મારા પરિવારજનો, સિંચાઈની આ યોજનાઓના કામ તો થયા જ છે, પણ એમાં 20-22 વર્ષના ઉત્તર ગુજરાતમાં સિંચાઈનો જે દાયરો છે ને, એ લગભગ અનેક ગણા વધી ગયો છે। અને મને તો ખુશી છે, જ્યારે હું શરૂઆતમાં ઉત્તર ગુજરાતના લોકોને કહેતો કે ભાઈ આપણે ટપક સિંચાઈ કરવી પડે તો બધા મને મારા વાળ ખેંચી લીધા, ગુસ્સો કરતા હતા, બાબા શું થાય। આજે મારું ઉત્તર ગુજરાતનો એક જિલ્લો ટપક સિંચાઈને વળી ગયો, સૂક્ષ્મ સિંચાઈને વળી ગયો, નવી ટેકનિક અપનાવવા માંડ્યો
અને એના કારણે ઉત્તરના ગુજરાતના કિસાનોના અનેક પ્રકારના પાકની સંભાવના બની. આજે બનાસકાંઠામાં લગભગ 70% હિસ્સો સૂક્ષ્મ સિંચાઈ વાળો બની ગયો છે. એટલું જ નહીં, આ સિંચાઈ